પ્રભુ ઈસુના મધુર નામમાં આપ સર્વને સાલોમ. આવો આપણે પરમેશ્વરના વચનમાંથી જોઈએ એફેસીઓને પત્ર, તેનો 3 અધ્યાય 20મી કલમ વાંચીશું. હવે જો જે એવા સામર્થ્યવાન છે કે જે આપણી વિનંતી અને સમજથી પણ વધારે આપણે સારું કાર્ય કરી શકે છે, જે પોતાના સામર્થ્ય અનુસાર આપણામાં કાર્ય કરી શકે છે. રાઈટ? આ વચનને વ્યક્તિગત રીતે સમજીએ, આપણા પોતાના માટે તે વાંચીએ. હવે જે મહાન સામર્થ્યવાન છે કે જે મારી વિનંતી અને સમજથી પર મારા જીવનમાં અધિક કાર્ય કરી શકે છે, જે સામર્થ્ય અનુસાર કે જે મારામાં કાર્ય કરે છે. વાલાઓ, માની લો કોઈ સમસ્યા આવી ગઈ, કષ્ટ આવી ગયું, થોડો ડર લાગવા લાગ્યો, થોડી શંકા થવા લાગી. શું ખબર, કદાચ આમ થઈ જશે તો? ખબર નહીં. કદાચ આવું થઈ જશે, મને શું ખબર? શેતાન આવીને એવો વિચાર આપે છે કે આવું થઈ જશે તો? એ પરમેશ્વર તરફથી નથી. ખબર નહીં શું થશે તે, એ બીમારી શેતાન તરફથી છે. યાદ રાખજો. માની લો તમે સંતાન માટે પ્રાર્થના કરી રહ્યા છો, ખબર નહીં, કદાચ અમને બાળક નહીં થાય. શું ખબર? આ રીતે શેતાન વિચાર આપે છે. માટે જલ્દીથી હું તમને સંતાનનો આશીર્વાદ આપીશ, એવું કહેનાર કોણ હોઈ શકે છે? એ રીતે પરમેશ્વર કહે છે. ખબર નહીં તમારી બીમારી, હા, કદાચ ઠીક નહીં થાય. કદાચ આ બીમારી ઠીક નહીં થાય તો? આ બીમારી સારી નહીં થાય. શું ખબર? કદાચ ઠીક નહીં થાય. એવા વિચાર કોણ આપે છે? પરંતુ તમને સાજા કરનાર પરમેશ્વર તે હું જ છું, એવું કોણ કહે છે? પરમેશ્વર. શું ખબર? હું જે પ્રાર્થના કરું છું તેનો જવાબ નહીં મળે. આ રીતે શૈતાન કહે છે, સંકટમાં તમે મને પુકારો, આ રીતે પ્રાર્થના કરો, હું તમને જવાબ આપીશ, એમ પરમેશ્વર કહે છે. એટલે કે શું ખબર? એ જે છે તમારા મુખમાંથી અથવા તમારા મનમાંથી નીકળે છે, એ તો પરમેશ્વર તરફથી નથી. વલાવ, શૈતાન શું કરતો હોય છે? આજે કોને ફાડી ખાઓ, આપણી ચારે તરફ તે શોધતો ફરે છે. વલાવ, સામાન્ય રીતે તે કયો મંત્ર જપતો હોય છે? શું ખબર? ખબર નહીં શું થશે. એ પ્રમાણે બધાને કહે છે, તમારી સવારે હોય કે સાંજ હોય, બપોરે હોય કે પછી અડધી રાતે હોય, તમારા હૃદયમાં કંઈક ભય ઉત્પન્ન થાય, કંઈક સંદેહ ઉત્પન્ન થાય, અથવા વ્યાકુળ થવાથી, પરેશાન થવાથી, અથવા આંસુ પડે ત્યારે તમારા મુખમાંથી જે પહેલી વાત નીકળવી જોઈએ તે છે, મારી વિનંતીથી પણ વધારે, મારી સમજથી પણ વધારે જે મારા અંદર કાર્ય કરી શકે છે, એ જ મહાન પરમેશ્વરને સર્વ મહિમા તથા ગૌરવ પ્રાપ્ત થાય. આ વચનને તમે તમારા હૃદય પર લખી લો, તમારા હૃદયમાં વિશ્વાસ કરજો, તો અમારા મુખથી તેની કબૂલાત કરો. આપણા જીવનની અંદર ચોક્કસ આપણે પરમેશ્વરનો મહિમા જોઈ શકીશું. વલાવ, યુસુફને બંદીખાનામાં નાખ્યો હતો, પરંતુ યહોવા તેની સાથે હતા. તે ભૂલશો નહીં. ત્યાર પછી શું થયું? ફારૂનને સ્વપ્ન આવ્યું. ફારૂનના માણસો એનો અર્થ ના બતાવી શક્યા. અને ત્યાર પછી શું થયું હતું? એ જ બંદીખાનામાં પહેલા જ્યારે યુસુફ હતા, એક સમયે રાજાના જે પાત્રવાહક હતા, તે આ સમયે એ જ બંદીખાનાની અંદર તેમને નાખવામાં આવ્યા હતા. તેમને પણ એક સ્વપ્ન આવ્યું હતું. સ્વપ્નનો અર્થ શું હશે ખબર નહોતી. ટેન્શન આવ્યું. આ રીતે જ્યારે તેઓ ઉદાસ હતા, યુસુફ તેમના ચહેરા પર ટેન્શન જોઈને પૂછ્યું, શું થયું? શા માટે તમે આટલું બધું ટેન્શન લો છો, દુઃખી થાવ છો? શું થયું છે તમને? કશું નહીં યુસુફ, મને એક સ્વપ્ન આવ્યું. હા, સ્વપ્ન શું હતું?
ખબર નહીં, જ્યારનું મેં સ્વપ્ન જોયું હું પરેશાન છું, મને ડર લાગે છે. તો પછી એક કામ કરો, તમારું સ્વપ્ન વિશે મને જણાવો અને તેના અર્થને. શું મારા સ્વપ્નનો અર્થ બતાવી શકશો? પરમેશ્વર મને સામર્થ્ય આપશે. બોલો શું છે? તેમણે સ્વપ્ન જણાવ્યું. યુસુફે અદ્ભુત રીતે સ્વપ્નનો અર્થ જણાવી દીધો. 3 દિવસની અંદર તમે જે નોકરી ગુમાવી છે તે તમને પાછી પ્રાપ્ત થવાની છે, એ રીતે જણાવ્યું. તેના કહ્યા અનુસાર 3જા દિવસે તે કેદીને બોલાવવામાં આવ્યો રાજા તરફથી. આવીને ફરીથી નોકરીમાં જોઈન થઈ જાઓ. તેમને બોલાવવામાં આવ્યા અને તે કેદી ખૂબ જ ખુશ થઈ ગયા. યુસુફ, હા યુસુફ, જેવું તમે કહ્યું હતું એમ જ થયું છે. મેં કહ્યું હતું ને, તમારા સ્વપ્નનો અર્થ પ્રભુ કહેશે. યુસુફ, તમારો ખૂબ જ આભાર. હવે હું જાઉં છું. આ રીતે તે જતા હતા. સાંભળો સાંભળો, એક મિનિટ. બોલો યુસુફ, બોલો. બસ કશું નહીં. મારું એક નિવેદન છે, મારી એક નાની વિનંતી છે. તમે શું કહેવા માંગો છો? બસ એટલું જ. મેં તો કોઈ ભૂલ નથી કરી, પરંતુ અન્યાયથી આ બંદીખાનામાં મને નાખ્યો છે. એ તો અમને પણ ખબર છે, પણ તમે રાજાની પાસે જઈ રહ્યા છો એટલા માટે તમે રાજાને એ સત્ય કહેજો. તમે રાજાને કહેજો કે મને અન્યાયથી બંદીખરમાં નાખ્યો છે. અને બીજું, હું તો આ દેશનો નથી, હું બીજા દેશનો છું. હું મારા દેશમાં જતો રહીશ. પ્લીઝ મને છોડાવી દેજો. હું મારા દેશમાં જતો રહીશ. એટલી જ વિનંતી છે. તેણે શું કહ્યું? બંદીખાનામાંથી મને છોડાવો, હું મારી રસ્તે મારા માર્ગમાં જતો રહીશ. ત્યારે યુસુફ ક્યાં જશે? કહેવાથી પિતાના ઘરે જશે, પિતાને મળશે, તેમને ભેટશે. હા, રડ્યા પછી, આવો બેટા હવે ભોજન કરીએ. સારું ભોજન કરશે. સવારે ઉઠ્યા પછી, બેટા હવે શું કામ કરીશ? જો આ ઘેટા બકરા છે, બેટા આ ઘેટા બકરા લઈ જા અને તેમને ચરાવ. એટલું જ કહેશે, બીજું શું કહેવાના? એટલું જ થશે. પણ હવે યુસુફે શું કહ્યું? જો તમે મને છોડાવી દેશો તો હું મારા ઘરે જઈશ. વલાવ ઘરે જઈને શું કરે? ઘેટા બકરા ચરાવતા. બસ એટલું જ. તે તો રાજાની પાસે કામ કરનાર વ્યક્તિ ગયા, પરંતુ રાજાને યુસુફના વિષયમાં તેમણે કશું કહ્યું નહીં. ભલાઈ તો પ્રાપ્ત કરી, પરંતુ વળતી ભલાઈ ના કરી. પરંતુ યુસુફ વિચારતો હતો, ચોક્કસ મારા વિશે તે જણાવશે, તે જરૂર જણાવશે. નિશ્ચય મને છોડાવવામાં આવશે. જલ્દીથી હું પિતાના ઘરે જઈશ, પિતાને મળીશ. આ રીતે સ્વપ્ન જોતા હશે. પણ જવાબ ના મળ્યો. તેને ઉત્તર ના મળ્યો. તેને જવાબ ના મળ્યો. આજે આપણી મધ્ય એવું કોઈ છે? મારી તકલીફો દૂર થશે, મારું અપમાન દૂર થઈ જશે, મારી તકલીફો દૂર થશે. આ રીતે રાહ જોનાર કોઈ છે? નોકરી મળશે, સારા દિવસો આવશે, મારું લગ્ન થઈ જશે, મારું પરિવાર બની જશે. સારા દિવસની રાહ જોનારા. મારા પતિમાં બદલાણ આવશે, મારા બાળકો ઉપયોગી બનશે. ચોક્કસ તેમનું જીવન પણ એક દિવસે સ્થિર થશે. આ રીતે રાહ જોનાર આપણીમાં કોઈ છે? મારું સ્વાસ્થ્ય સારું થઈ જશે, પરમેશ્વર સંતાન આપશે, એવી રાહ જોનાર એવું કોઈ છે? અઠવાડિયા વીતતા જાય છે, મહિના વીતતા જાય છે, પરંતુ તમારા જીવનમાં જેની રાહ જુઓ છો તે બનતું જ નથી. ત્યારે નિરાશ થવાય સામાન્ય રીતે વાત છે. સપ્તાહ થઈ ગયો, મહિનો થઈ ગયો, 1 વર્ષ, 2 વર્ષ થઈ ગયા, પરંતુ કશું નથી. આ શું છે? તે કેદીએ કહ્યું હતું કે રાજાને હું ચોક્કસ જણાઈશ. તે પાત્રવાહકનું શું થયું હશે? તેમણે મારા વિશે કેમ નહીં કહ્યું હોય? અને જો કહ્યું હોય તો ફારૂને મને શા માટે ના છોડાવ્યો? કદાચ મારી ઉપર મને હવે કદી ના છોડવામાં આવે એવો કેસ ફાઇલ કરવામાં આવ્યો હોય, એવી આફત હોય. કદાચ એવી રીતે મને બંદી બનાવવામાં આવ્યો હોય એટલે કોઈ છોડાવવા નથી આવતું. એમને એમ 2 વર્ષ થઈ ગયા. શું થયું? 2 વર્ષ થઈ ગયા. પણ અચાનક કોઈ એક વ્યક્તિ આવે છે. કોણ છે અહીંયા? યુસુફ નામના વ્યક્તિ. હાજી, હું જ છું. ફારૂને તમને બોલાવ્યા છે. મને શા માટે બોલાવ્યા હશે? તરત જ આવો. યુસુફને લઈ જઈને ફારૂની આગળ ઊભો કરી દીધો.
ફારૂની પાસે તે જ પાત્રવાહક હતો. તેને જોયું. તમને સારું છે? હા, સારું છે. શું આજ યુસુફ છે? હા રાજા, કે જે સ્વપ્નનો અર્થ બતાવી શકે છે. મેં તમને જે પ્રમાણે કહ્યું હતું આ એ જ છે. તમે સ્વપ્નનો અર્થ બતાવી શકો છો? મારા પાત્રવાહકે કહ્યું છે. શું તમે એમ કહી શકો? રાજાએ મારાથી નથી થતું, પણ મારા પરમેશ્વર દ્વારા તે સંભવ છે. કોના વિશે તે જણાવી રહ્યા છે? જણાવશો? પરમેશ્વર વિશે તમે કહ્યું હોય. કેટલો સમય થયો? મિત્રોની વચ્ચે પરમેશ્વરે તમારા જીવનમાં આશ્ચર્ય કર્મ કર્યું છે તે વિશે. મિત્રોની વચ્ચે પરમેશ્વર વિશે જણાવ્યું હોય. કેટલો સમય થઈ ગયો છે? સંબંધીઓની સાથે બેસીને વાત કરતા સમયે તમારા જીવનમાં પરમેશ્વરે જે ઉદ્ધાર આપ્યો છે તે વિશે જણાવ્યાને કેટલો સમય થઈ ગયો? કેટલો સમય થઈ ગયો પરમેશ્વર વિશે જણાવ્યાને? શું તમે સ્વપ્નનો અર્થ બતાવી શકો છો? એમ કહ્યું ત્યારે મારા પરમેશ્વર દ્વારા એ સંભવ છે. ભલાઓ, શું તમે સમજો છો? જ્યારે પણ પરમેશ્વર વિશે જણાવવાનો અવસર મળે, કોઈ પણ જગ્યાએ મળે, તે પ્રાપ્ત કરી લે છે. બિલકુલ મિસ કર્યા વગર બતાવનાર યુસુફ હતા. ઉપરથી અધિકારીઓની આગળ, વળી રાજાની આગળ પણ. પરમેશ્વર વિશે કહેવું તે આસાન ના કહી શકાય. અઘરું છે તે. તો પણ તેણે પરમેશ્વર વિશે જણાવ્યું. ભલાઓ, તે ડર્યા નહીં. મારા અને તમારા પરમેશ્વર તે તો રાજાઓના રાજા છે, પ્રભુઓના પ્રભુ છે. તે પરમેશ્વર વિશે જણાવવામાં, એ પરમેશ્વરે કરેલા આશ્ચર્ય કાર્ય, અદ્ભુત કાર્ય વિશે જણાવવામાં પાછા ના હટશો. તમે શું સ્વપ્ન જોયું? જણાવો. અને મારા પ્રભુ તેનો અર્થ બતાવશે. રાજાએ સ્વપ્ન જણાવ્યો અને યુસુફે તેનો અર્થ જણાવ્યો. આ બધું સાંભળીને રાજાએ કહ્યું કે જે વ્યક્તિની અંદર પરમેશ્વરનો આત્મા રહેતો હોય તેના જેવો વ્યક્તિ આપણા દેશમાં બીજો કયો વ્યક્તિ છે? જણાવો. ત્યાં આગળ જેટલા બુદ્ધિમાન લોકો હતા, સર્વ જેઓ તાંત્રિક હતા, તે સર્વ લોકોએ પોતાનું માથું નમાવી દીધું. તેને હું આપણા દેશના પ્રધાનમંત્રી, હા, પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કરવા જઉં છું. હાજી. યુસુફની પ્રાર્થના શું હતી? હે પ્રભુ, મને આ જેલમાંથી બહાર કાઢી આપો. હું મારા દેશમાં જતો રહીશ. હા, ત્યાં લાકડી લઈને ઘેટા બકરા ચરાવીશ પ્રભુ. એ જ હતી યુસુફની વિનંતી. માંગ્યા કરતાં વધારે, તેની સમજથી પણ વધારે પરમેશ્વર, આપણા પરમેશ્વર જરૂરથી આપણા જીવનની અંદર અદ્ભુત કાર્ય કરશે. યુસુફને જુઓ, સૂઈ રહેલા યુસુફને જગાડીને, યુસુફ, તમારા જીવનમાં પરમેશ્વરે શું કર્યું છે જણાવશો? હું માંગું તે કરતાં પણ વધારે, મારી સમજથી પણ વધારે. તમે શું માંગ્યું હતું? બસ એટલું જ. મને જેલમાંથી બહાર કાઢી આપો. મારા દેશમાં જતો રહીશ. તો પરમેશ્વરે શું આપ્યું? એ તો બંદીખાનામાંથી મુજને સિંહાસન સુધી લઈ ગયા. મુझ એકલાને મારા દેશમાં લઈ જાઓ એમ કહેવાથી મારા પિતાને અને મારા ભાઈઓને, મારા પરિવારના સદસ્યોને, સર્વને, બધાને એક કરવાને પ્રભુ લઈ આવ્યા. વલાવ, સમજો છો? તેણે એકલા જવા માટે વિચાર કર્યો હતો, પણ પરમેશ્વરે વિચાર્યું તું એકલો જઈશ તો ઘેટા બકરા જ ચરાવવાનો છે. તું માત્ર ઘેટા બકરા ચરાવીશ. તારે માત્ર ઘેટા બકરા જ નથી ચરાવવાના. તારે આ આખી દેશની પ્રજાનું શાસન કરવાનું છે. પ્રધાનમંત્રી તરીકે હું તને બનાવીશ. કેટલા મહાન પરમેશ્વર છે! પિતાને બોલાવ્યા, પોતાના ભાઈઓને બોલાવ્યા, સર્વને બોલાવી લીધા. ઉત્તમ સ્થાન અને સ્તરમાં પરમેશ્વરે બેસાડ્યા. માંગે તે કરતા, કલ્પે તે કરતા પણ અને સમજથી પણ અધિક વધારે. બતાવશો? મારા પરમેશ્વર મારા જીવનમાં કરે છે. 2005માં કાલ્વરી ટેમ્પલની શરૂઆત થઈ. શરૂઆત થયા પછી 250 લોકો, માત્ર 2 મહિના પછી
250 લોકો હતા. એ સમયે અનુસા બિલ્ડિંગની અંદર અમે પ્રભુની આરાધના કરતા હતા. આ 250 લોકોને ચર્ચ મંદિર જોઈતું હતું. જમીન મળે તો સારું, જમીન મળી જાય તો સારું, એ રીતે વિચાર કરીને સમાચાર પત્રોમાં કોઈક જગ્યાએ શું જમીનની જાહેરાત છે જોતો, ત્યારે મને 750 ફૂટની જમીન વેચવાની છે એવી જાહેરાત જોવા મળે. હું ત્યાં ગયો અને તે 750 ફૂટ જમીન ખરીદેલા અને ત્યાં આગળ પ્રભુ મંદિર બનાવીશું. વળી એ જ સમયે તે જમીનની બિલકુલ બાજુમાં બીજી એક જમીન પણ હતી. એ પણ 750 ફૂટ છે. 700 અથવા 750 ફૂટ, કદાચ હું વિચારું છું, લગભગ 750 ફૂટની હતી. બાજુમાં બીજી જમીન હતી, તેને પણ એ લોકો વેચશે, મીડિયેટરે એમ જણાવ્યું. મેં કહ્યું કે હે પ્રભુ, પ્રભુ, આ 750 ફૂટ જમીન, વળી આ 750 ફૂટની જમીન, બંને સાથે મળીને 1500 ફૂટની જમીન. કેટલા ફૂટ? 1500 સ્ક્વેર ફૂટની જમીન. પ્રભુ, જો તમે મને આપશો તો કલ્વરી ટેમ્પલનું નિર્માણ કરીશ. પ્રભુ, સુનિર્માણ કરીશ. કેટલી જમીનમાં? વાલાઓ, સમજો છો, ક્યારની વાત છે? 2005માં. પ્રભુ, એ જમીન લઈ આપો, પ્રભુ, એ જમીન લઈ આપો, કૃપા કરી તે જમીન આપો. કેટલી જમીન હતી? 750 સ્ક્વેર ફૂટની. બાજુવાળી મેળવીએ તો 1500 સ્ક્વેર ફૂટ. ઘણું બધું અઘરું હતું, તો પણ તે 750 સ્ક્વેર ફૂટ જમીન ખરીદી. તે 750 સ્ક્વેર ફૂટ જમીન પણ મુશ્કેલીથી ખરીદી. શા માટે? જણાવશો? હાજી, આપણે માંગીએ કરતાં પણ, સમજીએ તે કરતાં પણ વધારે આપનાર પરમેશ્વર છે. પરમેશ્વરે કેટલી જમીન આપી જણાવશો? આટલા અદ્ભુત મોટા પ્રભુ મંદિર પ્રભુએ આપ્યો. લગભગ 250 લોકો આરામથી બેસી શકે એવું મંદિર હું બનાવીશ પ્રભુ, એમ વિચાર્યું હતું. આજે આપણા પ્રભુ મંદિરમાં કેટલા લોકો બેસી શકે છે જાણો છો? પેલો એક હોલ અને આ એક હોલ લગભગ 45,000 લોકો બેસી શકે, આરામથી બેસે છે. મેં જે માંગ્યું હતું તે તો લગભગ 1500 સ્ક્વેર ફૂટ, પણ જ્યારે પ્રભુએ આપ્યો લગભગ 1500 એકરની જમીન આપી. આપણે જે જમીન ખરીદી શક્યા હતા 250 લોકો બેસી શકે તેવું ચર્ચ, પણ જ્યારે પરમેશ્વરે પૂરું પાડ્યું લગભગ 20,000 લોકો સાથે બેસે એટલું મોટું પ્રભુ મંદિર કેટલા દિવસમાં બની ગયું? માત્ર 52 દિવસમાં. મારા પરમેશ્વર માંગીએ કરતાં પણ વધારે, આપણી સમજ કરતાં પણ વધારે પુષ્કળતામાં મારા જીવનની અંદર તેમણે કર્યું છે અને આગળ પણ કરવાના છે. ત્યારે તમે શું કહેશો જાણો છો? હા, તમારા જીવનમાં કર્યું હશે પાસ્ટરજી, હા, તમારા જીવનમાં તે સંભવ બન્યું, પણ મારા જીવનમાં તો શું એમ બોલો છો? હવે મારો પ્રશ્ન, જેમની હું ઉપાસના કરું છું એ પરમેશ્વર કોણ છે? તેઓ કોણ છે જણાવશો? યહોવા છે ને? તમે જેમની ઉપાસના કરો છો તે એ પણ યહોવા પરમેશ્વર છે. જે પરમેશ્વરે મારા જીવનમાં કર્યું છે તમારા જીવનમાં શું નહીં કરે? એમ કરશે કે નહીં કરે? વલાવ, એક નાની છોકરી અને તેની માં વાત કરતા હતા. તેની માં ખૂબ જ પરેશાન થતી હતી, ખૂબ જ તે ત્રાસ પામતી હતી. આ નાની છોકરી સન્ડે સ્કૂલમાં જઈને વાર્તાઓ સાંભળતી હતી. તેની માં જે છે આર્થિક તંગીને લીધે, બીમારીને લીધે ખૂબ જ પરેશાન રહેતી હતી. દીકરીએ કહ્યું, માં, તે દિવસે અરણ્યમાં પરમેશ્વરે ઇઝરાયેલી લોકોની અગવાઈ કરી હતી ને, તેમજ આપણને પણ સહાય કરશે, હિંમત રાખજો. પણ મને કોઈ રસ્તો નથી દેખાતો. તે દિવસે જ્યારે રસ્તો બતાવ્યો, પરમેશ્વરે લાલ સમુદ્રના 2 ભાગ કર્યા હતા મૂસા દ્વારા. આપણા જીવનમાં પણ કોઈ માર્ગ બતાવશે, હિંમત રાખજો. પણ દીકરી, હું મૂસા નથી. માં શું કહ્યું? બતાવો.
બેટી, હું મૂસા નથી. જરૂર તું મૂસા નથી બની શકતી, પણ તે પરમેશ્વર મૂસાના અને આપણા બધાના પરમેશ્વર છે. વલાવ, તમે સમજ્યા? ભલે તમે મૂસા ના થાઓ, તમે હન્ના ના બની શકો, પરંતુ મહાન વાત એ છે તેમણે જે મહાન પરમેશ્વરની ઉપાસના કરી તેમની જ ઉપાસના આપણે પણ કરીએ છીએ. બસ એ જ વાત પૂરતી છે. આપણે હિંમતથી પ્રભુની ઉપસ્થિતિમાં જઈએ, કહીએ, પ્રભુ, હું માંગું તે કરતાં પણ વધારે, હું સમજું તે કરતાં પણ વધારે, ખૂબ જ અધિક તમે મારા જીવનમાં કરી શકો છો. પ્રભુ, સામર્થ્ય પરમેશ્વર તમે છો, એમ બોલો. તમને જ મહિમા પ્રાપ્ત થાય. આ વાતને તમારા મુખમાંથી વારંવાર વારંવાર પરમેશ્વરને જણાવો, અને તમારા વિશ્વાસ દ્વારા પરમેશ્વર પોતાના મહિમાને તમારા જીવનની અંદર પ્રગટ કરશે. વિશ્વાસ કરનારા છો તો ઘૂંટણ નમાવશો. જો ઘૂંટણ નમાવવું મુશ્કેલ લાગે છે તો પૂરા હૃદયથી જે સ્થાન પર બેઠા છો ત્યાં પ્રભુને વાત કહો. તમારા સંપૂર્ણ હૃદયથી પ્રભુને જણાવો. તમારા પૂરા હૃદયમાં વિશ્વાસ ભરાઈ જાય, હિંમતથી તમે ભરાઈ જાઓ, સામર્થ્યથી ભરાઈ જાઓ, પૂરા મનથી પ્રાર્થના કરો. આવો પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર પિતા, અમે માંગીએ તેથી પણ વધારે, અમારી સમજથી પણ વધારે, અધિક જે અમારા જીવનની અંદર કરી શકે છે તેવા પરમેશ્વર આપને જ સર્વ માન, મહિમા, ગૌરવ તથા પ્રતાપ હંમેશા મળે. વવાયેલ આ વચનને કોઈ પણ વ્યક્તિ ભૂલી ના જાય. દરેકના મનમાં આ વચન દરેક સમયે તેમને જાગૃત કરી દે, તેમને આનંદિત કરી દે, તેમને પ્રફુલ્લિત બનાવી દે. પિતા, એવી કૃપા તમે વરસાવજો. સમસ્યા ગમે તે હોઈ શકે છે, તકલીફ ગમે તે હોઈ શકે છે, તે સમસ્યા ગમે તેટલી ભારે હોય, પરંતુ પરમેશ્વર યહોવા દેવ આપણી સાથે છે. તમારો કરાર પૂરતો છે પિતા, વિશ્વાસ પૂરતો છે પિતા. યુસુફને બંદીખાનામાં નાખવામાં આવ્યો, પરંતુ યહોવા પરમેશ્વર બંદીખાનામાં તેની સાથે હતા. પિતા, યુસુફની સાથે રહેનાર પરમેશ્વર તમે અમારી પણ સાથે જ છો. તમે આજે પણ જીવતા છો, એટલા માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આજે સાંભળેલ વચનને કોઈ પણ ભૂલી ના જાય પિતા. વારંવાર તેનું સ્મરણ કરતા, તમારી વાતને યાદ કરતા, તમારા પર આધાર રાખીને દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે પિતા, સહાયતા કરજો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ પિતા. આમેન. અમારું એડ્રેસ: કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.